સ્વામિનારાયણ પ્રભો ત્વદેનવધાનન કથયિષ્યે શુભકથા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ શ્રી નીલકંઠવર્ણિને નમો નમઃ શ્રી ગુણાતીતાનંદ સ્વામીને નમો નમઃ શ્રી ગુરુવે નમો નમઃ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે પૃથ્વીનું રાજ કરે ને ન બંધાય, જો જ્ઞાન થાય તો ને તે વિના તો વનમાં જઈને રહે તો ત્યાં પણ ભરતજીની પેઠે બંધાઈ જાય, માટે જ્ઞાન શ્રેષ્ઠ છે. વાત 316મી. ચાલો કથાના પ્રસંગની અંદર ગુણાતીતાન સ્વામીની વાતો પ્રકરણ પહેલું, વાત 316. સ્વામી કે પૃથ્વીનું રાજ કરે ન બંધાય ક્યારે? જ્ઞાન થાય તો, અને એ વિના તો વનમાં રહે તો પણ બંધન થાય. આ બે પાત્ર આપ્યા. નામ આપોજી કોણ? બીજું ભરતજી જનક રાજા. મુખ્ય શું આવ્યું? જ્ઞાન હોય તો. જનક રાજાએ શ્રીજી મહારાજે વડતાલના 20માં નામ લખ્યું. 2-3 ઠેકાણેના આવે છે નામ. મારા ગુરુ જે પંચિક ઋષિ એની કૃપા થકી સાંખ્ય અને યોગ આ બે મતને અનુસર્યો. એટલે મારે મતે સુખ દુઃખ માન અપમાન બધું સરખું છે. સંતોના ઉતારા હતા, અગ્નિ લાગી, બધા ઝૂંપડા હળગતા હતા. હવને કોઈ પથ્થર કોઈ તુંબડું એટલે એવા દોડ્યા. બીજા કે જનક તમારું કે મારું કાંઈ મળતું નથી. શેના થકી? ગુરુ થકી જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એટલે આખી પૃથ્વીની રાજ કરે છતાં ન બંધાય તો જ્ઞાન હોય તો. એને જ્ઞાન છે ગુરુ થકી આવે છે. જ્ઞાનનું મહત્વ છે, પણ એના કરતાં ગુરુનો આશીર્વાદ મહત્વ છે. ગુરુનો આશીર્વાદ હોય તો સારા સંસ્કાર બધા આવે છે. અને એ વિના તો વનમાં રહેતો હોય તોય પણ બંધન થાય. સંત કેમ કરવું અને મન કેમ કરવાનું? સગુણપણું નિર્ગુણપણું. આમ સ્વામી બાપાએ સાક્ષાત સવિતામાં 4થા કિરામાં લખ્યું. સંત કેમ કરવું અને મન. સંત કેમ કરવું એ નિર્ગુણપણું, અને મનનું ધાર્યું કરવું એ સગુણપણું. પહેલા કેસ હાક્યો અને એનો જજમેન્ટ આપી દીધો, અને પછી કેસ હલાવ્યો. જોયું? પહેલા જજમેન્ટ આપી દીધો કેસનો, હલાવ્યા સિવાય, અને તે પછી કેસ હલાવ્યો. બોલો, સગુણપણું નિર્ગુણપણું એટલે શું? સંત કે અને મન કરે એમ કરવાનું. સંત કેમ કરવું એ નિર્ગુણપણું, અને મનનું ધાર્યું કરવું સગુણપણું. એટલે ભરતજી પાસે જ્ઞાન નહોતું. હતું ખરું. જેના થકી વૈરાગ ઉત્પન્ન થયો એને છોડી અને ચાલ્યો ગયો.
માટે બંધન થયું. સ્વામી બાપા એમ કહેતા. કેના થકી જ્ઞાન થયું? પોતાના પિતા થકી. પછી એને છોડી દીધા અને પછી ગયા તો વાંધો. સ્વામી કે છોડ્યા ન હોત ને તો બંધન ન થાત. કારણ કે જનક પાસે દીવા દાંડી હતી, ભરતજી પાસે દીવા દાંડી નહોતી. એટલે ખબર પડે ને, લેટ હોય બત્તી, સ્ટોક શું કહેવાય, ટોસ ટોસ નહોતો એની પાસે, અને એની પાસે હતો એટલે એને અંધારે બીજો હાલી ગયો. દેશી બત્તી કહેવાય ને, કા ટોસ. અંધારામાં જ અંજાળું કરી દી. બોલો. એમ ભગવાનની કથા કીર્તન એ પણ ટોસને ઠેકાણે છે. સમજ્યા? એ અંધારામાંથી અંજવાળું કરી દે. એના આશીર્વાદ, એની કૃપા વસ્તુ. બોલો. એટલે સ્વામી કે જ્ઞાન થાય ને તો ન બંધાય, અને જ્ઞાન ન થાય તો પણ બંધન થાય. સભામાં પંક્તિમાં બેહી અને લાડવા ખાય તો પણ નિસ્વાદી. એકાંતમાં બાજરો કાચો ભરડે ને તોય સ્વાદીઓ. ખાવાનો નહીં, ખાવું ને ભરોડું હોય ને. પંક્તિમાં બેહીને લાડવા ખાય ને તો નિર્સ્વાદી કહેવાય. અને એકાંતમાં કાસો બાજરો ખાય ને તોય પણ સ્વાદીઓ. જોયું? હાલો પહેલો છે ને વાત આવી જનક રાજાની અને ભરતજીની. જો પંક્તિમાં લાડવા ખાવા એ જનક રાજાની વાત, અને એકાંતમાં બાજરો ખાવો એ ભરતજીનું દ્રષ્ટાંત. એટલે જ્ઞાન એ વસ્તુ મહત્વની છે. સમજે ને? અને જ્ઞાન આવે સત્પુરુષ થકી. મહારાજે પ્રથમના 8માં લખ્યું, શાસ્ત્રમાં વાત લખી હોય પણ સત્પુરુષ પ્રગટ થાય ત્યારે મુખ થકી સમજમાં આવે છે. અને કોઈ શાસ્ત્ર વાસીને એવી જેવી કરવા જાય તો કરતા આવડે નહીં. કોપી એટલે શું કહેવાય? કોપી કરી એટલે શું કહેવાય? નકલ. અકલ હોય એમાં? અકલ હોય તો નકલ ન કરે ને. કોપી છે ને એ નંબર બીજો કહેવાય. સભામાં વાત થતી હોય અને સ્વીકારી લે એ નંબર ફર્સ્ટ કહેવાય. પછી લખી અને પછી યાદ રાખે તો નંબર 2. ન લખે ન યાદ રાખે નંબર 3. વચનામૃત કેમ લખાણો? શ્રીજી મહારાજ બોલ્યા અને કોપી મારી નથી. નંદ સંતોષ નથી કર્યું. મહારાજ બોલતા ગયા અને લખતા ગયા છે. બોલો. એટલે જ્ઞાનની મહત્તા સમજે ને. જ્ઞાન થાય તો સંસારમાં બંધાય નહીં. સંસારમાં સરખો રહે, મન મારે પાસ, સંસાર જેને અડે નહીં એ જાણો હરિનો દાસ. સ્વામી કહેતા આ ભક્તનું નહીં પણ ભગવાનનું લક્ષણ છે. સ્વામી બાપા એમ કહેતા, આ શ્રુતિ બોલીને, આ છે ભક્તનું નહીં પણ ભગવાનનું લક્ષણ છે. બોલો. ચાલો. અને નાનું છોકરું હોય તેને ભય આવે તો પોતાના માવતરને કોટે બાજી પડે. તેમ આપણે હર કોઈ દુઃખ આવે તો ભગવાનનું ભજન કરવું, સ્તુતિ કરવી, તે ભગવાન રક્ષા કરે. વાત 317મી. શું આવ્યું? બાળક હોય એને કાંઈ દુઃખ આવે તો ભગવાનની કોટે ચોટી જાય. બાળક કેને કહેવાય? બોલો. બસ 5 વર્ષની અવસ્થા સનકાદિકે માગી ભગવાનની પાસે
કે 5 વર્ષનું બાળક જેમ નિર્દોષ હોય એમ અમારી બુદ્ધિ ભગવાનની પાસે નિર્દોષ રહે. શંકરજીએ માગ્યું ને 5 વર્ષની અવસ્થા, એવી કેવી નિર્દોષ એવી બુદ્ધિ અમારે ભગવાન મારી આમ માગ્યું. પોતાનું ધાર્યું ન કરે, માન અપમાનનું ખબર ન પડે એ બાળક કહેવાય. પછી 60 વર્ષનો ભાબો હોય તો બાળક કહેવાય, 5 વર્ષ 20 વર્ષ જે હોય તે. સ્વામી કે અવસ્થા કેની લોપાણી અને કેની ના લોપાણી. અહીંયાથી રાજાની દ્રષ્ટાંત ગુણાત્મક વાતમાં લખ્યું. છોકરો જુવાન થયો અને ઘરનો છોકરાને ગોતવા માટે નીકળ્યા. હાલતા હાલતા બહુ સરસ મજાનું પાત્ર મળ્યું, મન મોની ગયું. હવે પછી કરવું શું? કારણ કે વૃદ્ધાવસ્થા એમાં કંઈ પાત્ર બને નહીં. પછી છોકરો જ્ઞાની હતો અને પાસે ગયો દીકરા કે હા કે તારી અવસ્થા મને આપ અને મારી અવસ્થા તને આપો, કાંઈ વાંધો નહીં, જવા દો. જે થાય છે અનર્થ અન્યાય એ બધી જોબની અવસ્થામાં થાય છે, પાપ તમે ભોગવો. એમ કહી પાણી મૂક્યો તો છોકરાની અવસ્થા એટલે સમજણ 60 વર્ષની થઈ, ઓલાની 20 વર્ષની થઈ ગઈ. પછી પરણ્યો, પછી ઠપકાર્યો. હવે તું ઠપકાર, જવા દે. વણાતાન સ્વામી કે કેની અવસ્થા લોપાણી કેની ન લોપાણી. છોકરાની અવસ્થા છે ને એ વૃદ્ધ અવસ્થા થઈ ગઈ, અને વૃદ્ધ તો એ ગુણાતાન સ્વામી કે છોકરાને કરવા ગયો તો અને પોતાનો ઠબ કરીને આવ્યો, ઠઠાડીને. આમ લખ્યું વાતું, હા, પોતાનું ઠઠાડીને આવ્યો હતો. એટલે જ્ઞાન થાય ને તો અવસ્થા પરાભવ ન કરે, નકર કરે અને કરે. એને માટે એનાથી ઊંચો સ્ટેપ સત્પુરુષનો આશીર્વાદ. સમજ્યા ને? ચાલો. અને અમારો મત તો અનેક પ્રકારની ક્રિયા કરાવીએ પણ ક્રિયારૂપ થવા દઈએ નહીં, ને તેમાં બંધાવા દઈએ નહીં, ને તેનો નિષેધ કર્યા કરીએ ને બીજા ક્રિયા કરાવે તે તો તેમાં જોડી દે. તે ક્રિયારૂપ થઈને ક્રિયા કરે, તે ક્રિયામાંથી નિવૃત્તિ પામે તો પણ તેના મનસુબા કરે. ને અમારો મત એવો જે ક્રિયા કરાવવામાં પણ ક્રિયારૂપ ન થવું, ને ક્રિયા મૂકીને પણ તેના મનસુબા ન કરવા, ને વ્યવહાર આવ્યો તે ક્રિયા પણ કરવી પડે, તેણે કરીને જ પૂર્ણપણું માનવું નહીં. વાત 318મી. શું આવ્યું રવિ? બરાબર. નિષેધ કર્યા કરે. કોઈ કામ સુધર્યું એ કે બગડ્યું તો રાજી રહેવાનું. એમાંથી શું થવાનું હોય એને ખબર પડે. ક્રિયા કરાવી પણ ક્રિયારૂપ થવાનું નહીં. સ્વામી કે ભજન કરતા કરતા ક્રિયા કરવાની, અને ભજન કરતા ક્રિયા કરે તો એને અંતઃકરણ ટાઢું વર્તે, અને ટાઢું વર્તે એને જોઈ ભગવાનને મોટા પુરુષ રાજી થાય, અને રાજી થાય તો એનો જીવ સુખ્યો થઈ જાય. આ એનું ફળ. સમજાણું? ભજન કરતા તો ક્રિયા કરવાની, ક્રિયા કરતા ભજન નહીં કરવાનું. આપણે આ લોકમાં આવ્યા, શું કામ આવ્યા? પહેલા મોક્ષ સુધારવા અને પછી બિઝનેસ કરવાનું. હવે શું થઈ ગયું? ફ્રી હોય તો ભજન કરવાનું, મંદિર કાંઈ નહીં, જવા દો. ઉથલને પાથલ થઈ ગયા. હા, અહીંયા આવવાનો મુખ્ય હેતુ એ હતો કે આપણા મોક્ષને માટે આવવાનો. શું કામે? સ્વામી કે કરોડ કામ બગાડી, બોલો બોલો, અને કરોડ કામ સુધર્યા. શું કર્યું? બસ હા, આમ થોડું બોલતા શીખવાનું.
અને ખબર કે જાગે છે હોઈ ગયા એમ. શિવ સંકેત બરાબર ને? તમે બગતા એમાં હોતે હે. સ્વામી કે ભજન કરતા કદે ક્રિયા કરવાનું, સમજે ને? એને જોઈ અંતર ટાઢું વર્તે, ટાઢું જોઈ અને ભગવાન મોટા પુરુષ રાજી થાય. એ રાજી થાય તો આપણો જીવ સુખ્યો થઈ જાય. બસ એમ સ્વામી કે અનેક ક્રિયાઓ કરાવી પણ એમાં બંધાવા દઈ નહીં. એનો નિષેધ કર્યા કરીએ. વખાણ કરે તો થાય ને. બોલો, બહુ સારું કામ, બહુ સારું, કોઈથી થાય નહીં. આ તે કરી બતાવે ભાઈ. વખાણ એટલે શું કહેવાય? હીરાની ખાણ ને કા પથ્થરની ખાણ ને. બોલો, નિષેધ કર્યા કરીએ પણ ક્રિયારૂપ થઈ અને ક્રિયા કરવા દઈ નહીં. સ્વામી કે અનેક પ્રવૃત્તિ છે એમાં રહી પણ કરવાનો. ગુણાતાન સ્વામી કે આપણે આપણા મુઠ્ઠીમાં વ્યવહાર રાખવાનો, પણ વ્યવહારની મુઠ્ઠીમાં આપણે નહીં આવવાનો. શું કીધું? આપણી મુઠ્ઠીમાં વ્યવહાર રહેવો જોઈએ એમ. એટલે વ્યવહાર છે આપણે કેમ કરવાનો, એ કેમ આપણે નહીં કરવાનો. સંકલ્પ થાય આરતી મૂકીને ભાગે કા ક્યાં જાય ખબર ન પડે. આરતી મૂકીને વ્યા જાય. અનેક ક્રિયા કરાવી પણ ક્રિયા થવું નહીં. બસ એનો નિષેધ કર્યા કરે એટલે જીવને એમાં માન ના આવે. જો બગડે શેમાંથી? માનમાંથી. માન ન મળે તોય બગડે અને માન મળે તોય શું કરવામાં? સ્વામી કે ખાવા દઈએ તો નવરા ન થાય અને ન દઈએ તો ભાતું ન મળે. ઉત્સવમાં ક્યાં જવું? એટલે બે વાતે જીવને ભગવાન ભજવા નથી. નાદારી નોંધાવી દીધી. હા, હું સાહસ કરી છે ને એટલે પૂરું. પેલા રાજા છે, રાજા હતી, કોઈ પણ પૈસા લીધા હોય અને નાદારી નોંધવી દે તો પછી ભરવા ન પડે. આજના યુગ પ્રમાણે નાદારી નોંધવી, અમારે કાંઈ થાય નહીં, અમે ગ્રસ્ત રહ્યા, અમે નવરા રહ્યા, અમે આ તે કેટલું હોય. તમારી ઘર થોડું નવરા થઈ ગયા. યસ જયસ એમ કે ને તમે બધા નવરા છો કઈ. એટલે જાણપણું હોય તો વાંધો ના સમજે જોઈએ. તો કે સ્વામી કે વ્યવહાર તો ખૂટે જ નથી. ગમે એવું કરો ને તમે. જો તમે એકનું કામ કરી દો તો બીજા સિંધે ત્રીજો એમ કરી હાલ્યા જ કરે. બપોરની મજા સોરે ધજા, બપોરની મજા સોરે ધજા, કાંઈક પછી દેવું ન પડે અને કામ કરવાનું કરી લ્યો. હાલો, એટલે સ્વામી કે કરોડ કામ બગાડી એક મોક્ષ સુધારો. બસ પ્રથમ સાધના કાળમાં તો પૂરું જ્ઞાન થાય નહીં, ત્યાં સુધી સત્સંગ સુખ આવે નહીં. તે કેની પેઠે? તો જેમ પ્રથમ થોડો વરસાદ વરસે ત્યારે નદીમાં નવું જૂનું પાણી ભેળું થાય, પછી જ્યારે ઘણો વરસાદ થાય ત્યારે સર્વે નવું પાણી થાય, તેમ બહુ સમાગમ કરતા કરતા સત્સંગનું સુખ આવે છે. વાત 319. પહેલા સત્સંગ થાય ત્યારે ભગવાનનું સુખ બહુ આવે નહીં. જો ધીમે 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 કથા વાર્તા સાધુનો સમાગમ કરવાથી થાય.
દ્રષ્ટાંત શું આવ્યું? પાણી વરસે, વરસાદ, અને નદીમાં અડધું નવું ને અડધું જૂનું બે હોય. અને અતિશય વરસાદ વરસે તો પછી નવું પાણી નીકળી જાય. 3 દી પહેલાં નીકળી ગયું ને, જૂનું પાણી બંધ થઈ ગયું. ખાબાને ખબર છે તો ભરાઈ ગયા. એમ બહુ સમાગમ કરવાથી જ્ઞાન થાય છે. થાય ખરું, સમજાય ને? કાંઈ જૂની વસ્તુ કાઢવી, નવી વસ્તુ ઉત્પન્ન કરવી બહુ કઠણ છે, સમજ્યા ને? એમાં પોતાનું મનનું ધૈર્ય છોડવું ને એ બહુ કઠણ છે. અને સંત કેમ કરવું એ પણ બહુ છે. ગમે વસ્તુમાં તમે જુઓ, આપણે મનના માનેલા નિયમ ધર્મ એની અંદર તમે જુઓ, કોઈ સારો ટૂંકો રસ્તો બતાવતા હોય તો એ ન ફાવે, સમજે ને? લાંબે રસ્તે હાલવાનું. જો ગુણાતાન સ્વામી ગિરનાર પર ગયા. ન્યાયિક બાવો દંડવટ કરતો હતો ગિરનારને. 5-7 શેલા હતા. બધાએ વાહ વાહ કરતા જાય, આ દંડ કરતો જાય. અહીંયા આવ્યો સ્વામીએ શાંતોએ પૂછ્યું કે શું મારા શું કરો છો? કે ગિરનારમાં જોગીઓ રહે છે એને દંડવટ કરું છું. તો એક સંતે કીધું કે સાંભળ, કે જો આ મારા ગુરુ છે ને બહુ મોટા છે, બહુ સમર્થ છે. એક દંડ તું કરીને તો ગિરનારનું થઈ ગયું. ભાઈ તો કે સાંભળો, કે જો મેં લીટો કર્યો છે ને એની અંદર આવી જાવ ને તો બધું ભેગું થઈ જાય, વહેતા પાણી હાથ ધોવાઈ જાય. એમ મારું માનેલું છે હાસું થઈ જાય, તમે આવી જાઓ, બધું આવી જાય ને. કા એમ નહીં તો કે પાછો વળે, કે પાછું ન વળું, પાછો વળે એ બીજા ભાઈડા. આ નહીં, પાછા વળે ને બીજા ભાઈડા. આ નહીં, ન કરી લો. બાકી એક કર્યું હોત તો બસ એટલે ખબર પડીએ ને. એટલે જીવ સાધન કરે છે બધું માનને આધારે. બસ તુલસી લઘુ ભોજન કરી જીવે માન કે રંગ. 2-3 દરબારો હતા, 2 ખાવા બેઠા અને ખૂબ વખાણ કર્યા, ખૂબ કે હમણાં તો મહેમાન આવે છે, ખૂબ ખાઈ શકે. પછી બીજી શ્યારે આવ્યા, રોટલા 2 દીધા અને એટલા વખાણ કર્યા, એકલા વખાણ કર્યા. 4 જણા હતા ને, 2 રોટલા ખૂટાડી ન શક્યા. એટલું ખાધું, એટલું ખાધું. તો આ 2 જણા હોય સમજી જવાનું હોય ને, થોડુંક રાખવું પડે કે નહીં? 4 જણા વસાડે 2 રોટલા ન ખૂટ્યા. જો એટલું ખાધું, એટલું ખાધું, એટલું ખાધું. તો પછી ઉપલી માળ ખાલી હોય તો વાંધો ના આવે, ભરેલો હોય તો સમજી ગયા અલગ સોડો હોય. તુલસી લઘુ ભોજન કરી જીવે કે માન જીવ છે એ સ્વામી કે માનને આધારે જીવે છે. 52 દ્રષ્ટાંત દીધું ને. મહારાજ વનમાં હતા ને, પેલો બાવા હતો વરદી બહાર નીકળતો શરદ પૂનમે, દુધાધારી રાજા હતો. એને બહુ વખાણ કર્યા, ભાઈ મારા ગુરુ ભાઈ 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 ફાળ તોડી નાખે, આખા બ્રહ્માંડને ફાડી નાખે. આવા સમર્થ વરદીએ એકવાર બહાર આવે, બસ બીજું કાંઈ નહીં, ખાવ પીવું નહીં. મહારાજ કે હવે આનું કંઈક શ્રીફળ વધારવું પડશે, એનું કંઈક સારું કરવું પડશે. હા, કેનું? નહીં, બેયનું કરવું પડે પછી તો. એટલે રાજાને કે રાજા કે હા તું મારી વાત સાંભળી, માન કે ન માન? કે માનો. એમ કે હા. હા શું કે હા? તો આ ફેર ઉત્સવ આવે ને ત્યારે કોઈને જવા દેવાની, 2 કિલોમીટર બાઉન્ડ્રી રાખવાની, પોલીસ ગોઠવી દેવાના, અંદર જવાની સખ્ત મનાય છે. 2 કિલોમીટર દૂર અને બાઉન્ડ્રી મારી દીધી,
પોલીસો રાખી દીધા. જાવતા ના પડી, રાજે ના પડી છે. પ્રજા કોઈ ગઈ નહીં. શરદ પૂનમ આવી અને જ્યાં બહાર નીકળ્યો ને કોઈ પબ્લિક નહીં. ઓહો કે બસ મોટું ફાટી ગયું, પંખીડું વહી ગયું. પછી મહારાજ હાલ રાજ હાલ. અત્યારે ગુરુ છે ને આજ આવી સ્થિતિમાં મેં તો નહોતું કીધું કે માનના આધારે જીવે છે, તમે કોઈ નહોતા એટલે પંખીડું ઉડી ગયું. કોઈ જીવ પ્રાણી માત્ર સ્વામી કે માનના આધારે જીવે છે. માનને મૂકીને ભગવાનનું ભજન કરવું એ રતનજી મ્યાજી જેવા કોઈ કરતા સર્વથી માન તો જાય નહીં. ચાલો, કોઈને ભગવાન પ્રધાન હોય ને કોઈને વ્યવહાર પ્રધાન હોય, એ બે બરોબર ક્યાંથી મળશે? માટે આ વાત પણ જાણી રાખવી. વાત 320મી. બે રસ્તા નોખા છે. કોઈને ભગવાન પ્રધાન, કોઈને જગત હોય. રોટલો અને શેરડી આ બે ભેગું ન ખવાય. ખવાય બે ચિરાગભાઈ? રોટલી અને શેરડી ભેગા ન ખવાય. રોટલો છે અંદર ઉતારો ને સોતો અંદર ઉતારો તો બસ એમ બે ભેગું ન થાય. જો ભેગું થાય, જો સત્પુરુષ મળે કે તો. કેને થયું? મીરાને ઝેરનો પ્યાલો હતો, એને ખબર હતી કે રાણાએ આપ્યું છે, કાંઈ વાંધો નહીં, આપણા પતિદેવ છે ને, કાંઈ વાંધો નહીં. ભગવાન કૃષ્ણને અંબારી અને પી ગયા. ઝેર તો અમૃત થઈ ગયું. બોલો, જોયું? થાય ન થાય એવું નથી. તત્વ ભગવાન અંદર મૂકી દેવાનો. સમજાણું? મોટા પુરુષ, ગુરુ, વડીલ એ અંદર વૈષ્ણવ મૂકી દો, થઈ જાય. દ્રષ્ટાંત શું આવ્યું? રસ હોય ને કેરીનો, શેરડીનો રસ કેવો ગંધારો હોય. પછી શું નાખે એમાં? ભીંડીનું પાણી કાપી નાખે ને, કે ન કાપે? કેવું સરસ હોના જેવું ગળ થઈ જાઓ. હોના નાટી એમ કહેતો, ગળ તમે લેવા જાઓ ને, અરે વેપારી એવા ઊંધા કાન પકડાઈ દે. એટલે હોના નાટી જેવો સમજો જો. એનું કારણ શું? કામસ ને કાપી ભીંડી. ભીંડી હોય તો વાંધો ના આવે. એમ ભગવાને મોટા પુરુષ એ ભીંડીને ઠેકાણે છે. આ લોક અને પરલોક બેને મિશ્રણ કરી દે આજ્ઞાથી. એની આજ્ઞાથી કરે તો એની વસ્તુ બંધન કરતા ન થાય. આપણી મેળે કરીએ તો એની વસ્તુ બંધન. ખબર પડી ને? ભીંડીનું પાણી જોયું ને? સાલી ભરી નાખે, આખી કડા ફાહ ભરતી હોય, માથે ફોહ ઉતારી લે અને એવો ગરજ ગળ થાય એવો હોના નાટી દેવો, પીળો સમક. એમાં ગળ હતો, ધારી પાસે કોટડા છે, કાંજે પર હતા. એનો અમરેલી જિલ્લાનો ગોળ એટલે કોટડાનો ફર્સ્ટ ક્લાસ. 40 વર્ષ પહેલાં નામ પડે કોટડા ગોળ એટલે પડ્યું જ ન રે. 40 વર્ષ પહેલાંનો છે. અમરેલી જિલ્લાની અંદર ફર્સ્ટ નંબર આવતો હતો. શેનાથી ખબર પડે ને? સરદાસ ભીંડીનું પાણી. ભીંડીનું પાણી એટલે સત્પુરુષની આજ્ઞા. બસ ભગવાનની વડીલ મોટા પુરુષ એની જે આજ્ઞા છે એ ભીંડીને ઠેકાણે છે. આપણામાં ગમે એમ બેલ હોય ને તો એ તોડી નાખે. બોલો સહેજાનંદ સ્વામી મહારાજ.